એક ટાડાઈ છે આ પોહ મહિનામાં હું ટાડી પડે છે. આ ડોહો તો જતો રહેવાના છે એવી ટાડી શક ખતર બળીએ જો આ ટાડી કરીને તો આવી ટાડી પડતી ફરી છે પકડી પાડી મૂકી. અલ્યા કરશનજી જીગા હું આવું કરીશ તું એ સોચી હાડી આવ્યો અત્યારે પણ આ બળતો વચ્ચે મેલો તો ઠે આવી જઈ હું કે સાઈડ પાસે નતો આવી શકતો ઠે આવી જઈ કે લે પણ એમાં ગરમ થવાનું ના કરશનજી પણ બીવરાવી સુબંધ આવી પણ આમ છેટી થઈ નહીં તો નતું દેખાતું એટલું મોટું બળી તું પણ વચ્ચે હું લેવા મેલ્યું છે તાણે વચ્ચે લે આ સાઈડમાં કરી દીધું બસ આમ તો નહીં પડે બસ આ તો વચ્ચે આવી ગયું એટલે તો હણ થોડી ઠે આવી એટલે અડી ગયો અરે બગાડી બે તું તારું હું ઠેકવાનું અને છો જી આવ્યો અત્યારે રાતનું હું તો ગામમાં જ હતો ટાઢનો ઠરી જે હુઈ રાખ ઘેર એટલી બધી ટાઢ નહીં પડતી તો એ પડખું કરીને બેસી ગયા હોય એ તો તમારે ગરમ ખૂન છે કેટલા હોય તો વાર સજી થોડી હા મારો પછી ખર પર ટાળી સેવી પડે છે આ એમ નામ કોથળો પહેરીને ફરો તાણ સ્વેટર તો તમે પહેરીશ તે પહેરવું જ પડે કે મને ટાઢ વાય છે એટલે પહેરું છું ખરેખર કરશનજી છે ને ટાઢ એટલી પડતી નહીં પણ તમારા ઉપર શેમ પડે છે એ મને ખબર પડતી નહીં તું ભાઈ ઘેર જઈને ભૂલી ગઈ મગજ મારી કરાવી જાઉં ઓમે મારા તો હાર પાણી ભૂએ નહીં રહું હા ઓને આ શિવા શો રહ્યો તો કે ટાઢ નહીં પડતી ઓન ખબર નહીં પડતી આ તે ટાઢ શો પડે છે એક તો હજી 9 વાગવા આવ્યા છે ખાવાનું ટાઈમ છે ને શું એક જ જતો રહ્યો ગામમાં આ રોટલા ઠરી જવાના છે આ છોકરાને ખબર પડતી નહીં ને ખાવાની ખબર પડતી નહીં અમને શું ખોલવાનું મારે ગામમાં અમે ક્યાં ફરવું પડે જીગામ ખોલવા હતા ખાવાની ખબર પડતી નહીં આ છોકરા મગજ નહીં ખરેખર આમાં કરશનજી કર જવું પડે મારે મકાઈ તો કરીને દાળો હાથમાં બનાવો અને અમે બોધવી પડે ને અરે એવો પડે છે જીવડો કૂતરો અત્યારે વીરી નાખ્યો તો પડી ગોના તો કઈ સીન અરે જંભુજી અત્યારે શું કરો છો તમે પોપટલાલ હા એટલે રાતના જો નીકળ્યા છો તમે અરે હું પેલા છોકરાનો અવાજ છે ને અત્યારે રાતના હજી લાગે મોડું એટલે થઈ ગયું ભરી હતી આ જીવડો થઈ ગયો હતો તે તાપસ હલાઈ હતી ભરીને મૂકી છે પણ બોધ્યા વગર ની હતી કીધું બોધી કાઢીને ઢોકી દઉં ઠાર પડતો કરતો કીધું વળી પાછી હવાઈ જાય અરે છોકરાને કીએ કે ઉપલાવરાવા એકલા કેમ છે તો તમે અમે આ છોકરો આવતો નહીં શું કરવાનું આ વારે હવે લઈ જાઉં હું પણ આ છોકરો જો છો આટલી ઘડી આ તો 9 વાગવા આવ્યા લે એટલે સમજી રોટલા ખાલી જવાયા છે ને આ છોકરો ઘેર આવીને મૂકી દા શું જોઈમ કરી હું કોમો ની આકડે છું એટલે આ છોકરાને તો તમે મોઢા ચડાવો છો અરે સમજી હું સમ કોઈ કહેતો નહીં ખબર છે એકનો એક છે એટલે હું કોઈ કહેતો નહીં અને કોક કહેવાય એ છે ને એટલે મૂક્યા કોમ કરે કુંભો ખોની બીવરાવો છો મને સમજી એટલે હું કોઈ કહેતો નહીં પણ એકનો એક હોય એટલે મોઢા ના ચડાવવાનો હોય એ તો ગમે તો બીક બતાવે એટલે તમે બીક ખાઈ જાવ એમ થોડું ચાલે અરે સમજી નહીં કીધું મન તો યાર છોકરા વગર ચાલે પણ આ રાતના 12 વાગે આવે તો નાવન કોઈ હોય ગમમાં તો પછી શું કરવાનું તમારે ના ના વાત સાચી છે આમાં એ કે હિંમત કરવું પડે છે આમ શું કહેવાનું કહેજો મારું તમે કોક કહો તો મેળ આવે તાણે એટલે આ છોકરો તો મારકા 4 દાડા મેલો હમણાં સીધો દોર થઈ જા અરે મારું કીધું નહીં મન તો ખરેખર હું તારે આ ખોળી લાવો છોકરાને ના હોય અને ભેળો થાય તો હું ઠપકો હાલું છે સારું મારું તો નહીં મન તો યાર હું તો કંટાળ્યો છું હા માં બધી નોનામાં ઠેકાણું કરવું પડશે અત્યારે તો કોઈ થાય નહીં કોઈ મોણસે આવે નહીં જોકી દેવા દેવાનો ને પોપટલાલ ને છોકરાને મારા ઓળખ્યા પહેલી ધાક રાખી નહીં ને હવે રાતના છોકરાને ખોળવા નીકળ્યા ખરેખર પેલાને કીધું હું મેલી જાઉં લ્યા તને પણ મૂર્ખો ના હોભળ્યો અત્યારે અડધી રાતે ઘેરની પોક બોલો ખબર ના પડે આપણે મેલી જઈએ એમ તો એવું નહીં કેમ કે ઘેર બધો વાટ જોઈ રહ્યો હોય ને એટલે મજા ના આવે ઓહો કરશનજીની સરુડી અને કરશનજી તો ગુણ્યો તો ખરેખર હોય જ પડી રહ્યો છે બોલો ના હવે તો ઓહો ભરીને મૂકીને જશે નહીં ઊંચું થાય એવું નકર ઘેર લઈ જોત ને પછી ઓને આલો લેવો કરશનજી તમારે ના હવે તો લેતો જવું એક લેતો જ જવા દે હેડો કેમ કઈ ઓને ટેકો થઈ જાય ઘેર પોણી ના આવે ને તો ઓહો નહીં લે જવું કર્યા છે
આ રે મને પાડે હે ને તો મને શોક વાગી બેસે એના કરતા સીધો સીધો ઘેર જવા દે મને હેડો. ખરેખર આવી ટાટને તારા છોકરાને કે શોખ પડવાનો મારા અરે અર્જનજી શું પીને આવ્યા હતા તમે? અરે પોપટલાલ અરે જબો કરે તે તો રાતને તો બંધ કરો પીવાનો શોખ પડે હો તો કોક વાગી બેસે ને દાડા પીતા રાતીએ પી હા ખાતા નહીં તે તો એ જીગો છો જોઈ લે. અરે જીગાન તમારું કોમ છે જીગાનું કોમ છે. જીગો જો હાથમાં આવી ગયો હોત ને તો કોમ છે મારે એનું શું જો હેડ જે ઘેર છે તારા એટલે મૂર્ખા મારા છોકરાને તારા શું કરવું છે અને કોમ છે એટલે તારે કહેવાનો મતલબ શું છે મારો કોમ છે હાલ હોય કેવાય એવું નહીં. ઘેર છે બો એ તો ગામમાં શોખ ગયો છે હું એને ખોલવા નીકળ્યો છું ને અને સમ તારા વળી તમારા વળી કેવું એવું હું કોમ પડી ગયું છે અને હાથમાં બંધ છે વાત કરો છો એવી વળી એટલે કોમ છે મારે પર્સનલ કોમ છે લે પોપટલાલ. જો અર્જનજી જીગાન કોઈ થવું ના જો પાછું પર્સનલ તમારે ગમે તે કોમ વે દારૂ પીને તો એ બોલે એમ ના સારા બહુ જીગાન જોજો એટલે હું જીગાન અત્યારે હાલ ખોલવા નીકળ્યો છું. જીગાનું મારો કોમ છે. જીગો શું છે ઘેર છે જીગો તો ગામમાં શોખ ગયો તો હું જીગાન ખોલવા નીકળ્યો છું ને ખાઈ ગયો છે હજી ખાવા તો આવ્યો નહીં રોટલા ઠરી ગયા મારે તો કોમમાં ગયો છે ઓહો ખરેખર કોમ હતું લે. માપનું પીતા તો આ ઊભા રહેવાની પોચ નહીં હમણાં ક્યાં ઉકાળા બેસી જાય છે માપનું પીતા તો એ પોપટલાલ હા એ બે સંદર્ભમાં ઉગ્યા છે લે જોજે. મૂર્ખા બે નહીં એક જ છે હે ઓ તો બે છે ઓછોનું ઓપરેશન કરાય મૂર્ખા કોઈ ભાળતો નહીં તું. મારા તો મોચ્યા ની હા ને પીયા તમે તો તમને બે દેખાય છે સંદર્ભમાં તો એક જ છે શું એક છે અરે મને એક દેખાય છે ને તમને બે દેખાય છે અલે બે દેખાય છે કે આ કન નહીં દેખાતા તને. ખરેખર મૂર્ખો માપ બારું પીયો છે અને એમ કે છે કે બે સંદર્ભમાં દેખાય છે અમે તો બાજુમાં હેતરામાં કૂવામાં તો લાઈટો તો ચાલુ હોય જાણ લાઈટો ચાલુ છે ને એ સંદર્ભમાં કે માપનું તો પીતો જ નહીં પાછું એ હું ઘેર જઉં છું લે. હા દારૂ એ જીગો છો જો જીગો મારો મોડું થાય ને જીગાનું શણ ખા ચાણે પછી હું જાઉં છું જીગાન કેવું પડે એ પોપટલાલ અને અર્જનજી જીગાન કેવું પડે હે હવારે તમારું ઓછોનું ઓપરેશન કરાવી નાખે બે સંદર્ભમાં નહીં દેખાતા મને. એક તો મૂર્ખો માપ બારું પીએ છે જીગાનો પેલા તો મારો અને શું ઘેર પકડવો પડે ને કુવા બુવા પડે ને તો માથા પડે એક તો ઘેર પકડવો પાછો મરી જા તો એ પાછો એક તો વધારે પીયો તો માપ બારું પીયો પાછો એક કામ કરો તમે હું મેળવા આવું છું તો એ ઘેર હેડજો આ હેડ તમે હેડ એકલા તો શું હતા હું જા કન મેલવા આવું તમે શું મેલવા આવું અરે શોખ પડી ગયો યાર વાગી બે હવે હેટ તારું ભલું થાય તારું હેડ હું મેલી જવું લે તને. અયા મૂર્ખો વળી મન મેલી જવાનું કે હેડ વાટ પહોંચ થઈ ઓન નહીં પાછા મન મેલી જવાનું કે જો હેડો આમ શું જવાનું છે જીગાન તો હું પાછું ખોલવા જાઉં જીગાન ખોલવા જવાનું છે કે એ તો પછી હું જાઉં છું પણ તે ઘેર હેડ જઈ યાર એટલે હેડો લે હેડો આપણે બે જીગાન ખોલવા જઈએ હેડો. એક તો તારોડીએ મોન તો જ ના પાછો હેડો કે યાર હેડો ઘેર હેડો લે હેડો મન એ તોડીને લઈ જશે એક તો આ જેતવાય બળી રહી પણ આજે કોઈ બેહવા વાળું આવી ના હું એકલો તાપીને થાક્યો આમાં આટલું બાળી ઘેર જવું છે કોઈ કરવું નહીં આમાં અધરો બળી રહી એટલે ઘેર લે હું તને ઘેરે મેલી જઉં મૂર્ખા તું શું આ હાથ પકડીને હેડ આડું છે. અરે હું ખાઈ તો ભય પડી ગયો તો હેડ કે આમ કર મને એમ પર અલા મેલ કિલો હેડ કમ ભાઈ હેડ તો ઓય રોય પડસ અને પાછો મને કહે છે કે તું બોય પડસ. તો આટલું ભારે શરીર ને મારાથી હવરાતું નથી અવસ્થા અને કેમ કઈ બેહવા વાળા આયા પોપટલાલ અરે આ તો મને એ ખેંચીને લઈને જાય છે યાર પી ગયો ઉડે લડતા બે લડાતા નહીં આ માણસ ઘેર લઈ જવો છે મોણા જાય એવો છે હું ખદ જ મોણા અરે છું પી ગયો છે યાર કરશનજી સગર આ ઉલ્યા કરતા હરજનજી તમે એક તો આ પડી જાય તો વાગી બે હું કીધું ઉંમર થઈ જશે ડોહાન ઘેર મેલ આવું બીક લાગે છે બાપા. પણ તો ઊંધું કરી નાખ્યું ને ડોહો તમને મેલવા આવું કરાય કિસ હું પોપટલાલ ને ઘેર મેળવા તો આ ઈ હોય પોસ્ટ ની હેડવાની અને મન ઘેર મેળવા આવશે રાય તો એ શો ફરો છે રાત આવું શો કરવાના આ સર કરશનજી હા જીગાન જોયો જીગાનો જોયો તો એમ કેજો પેલા બધું જીગાનો હું તો નહીં જીગો તો ઘેર આવ્યો તો મારા પાસે પહેલો આવ્યો તે
શું થયું? ઓમથી આવ્યો તો શિખર સોચી આવતો તે ખબર નહીં પડે તો ઉતાવળમાં હતો કોક શિખર હું કોઈ છું શિખર ઉતાવળ જેવું હતું જ નહીં. ઉતાવળ જેવું તો હ શમ કે મારા કોમ ચાલે જીગાનું. આ દારૂડિયા જામનો મન ભેગું છે ને કાનનું જીગાનું જ ખોળ કરે છે. જીગો શો છે જીગો શો છે એમની મત કરે છે. શિખર હું છે જીગાનો નો હોલ જીગાએ કોઈ કરી જ નહીં પોપટ. શી ખબર કેતો નહીં બધો હું પૂછું છું એટલે અને એમને જ કે જીગાનું કોમ છે મારે. અર્જનજી આ બાજુ આવજો તો. હા મારા જીગાનું કોમ છે હું ઘેર જઉં છું. પણ હું છું જીગાએ કોઈ કરી છે? હા જીગાએ કોઈ કરી જ નહીં કે? જીગાને કોઈ નહીં કર્યું લ્યા. મારે કોમ છે જીગાનું પર્સનલ કોમ છે મારે. તાર જીગાને હોગીન કરવો છે હું. જીગાનું મારે ખતરનાક કોમ છે. શું કરવું કરશનજી કહેતા દે વાત હાસી છે ટાળ તો પડે છે મને એ વાય છે ટાળ પણ કરવું હું એક ભૂલ મારાથી થઈ જઈ છે ભૂલમાં ભૂલ થઈ જઈ છે પણ કરવું આમાં અત્યારે ખેતરમાં બે હીરાવાના દાડા આવ્યા છે શું કરવું એ જ ખબર નહીં પડતી રોજ કાઢવાના વારો આવી ગયો નહીં કાઢવા તો એટલે જીગા એટલે ઓય શું કરે છે 10 વાગ્યા છે ને એટલે શંભુજી વાળી આવે તો આ કીધું ભૂંડ રોજ વળી ખાઈ ના થઈ ઘઉં ખાઈ ના થઈ એટલે તારો કાકો તારે આખા ગામમાં ખોળા છે ને તું હોય કે ખેતરમાં આવીને બેહી રહ્યો છે પણ ના શંભુજી હું કઈ ના આવ્યો છું એટલે તારો કાકો હમણાં મને ભેળો થયો મેં કઈ બોતો કે એટલે કે મારે તો જીગો નહીં આવ્યો વાત તો ઘેર એટલે શંભુજી હું કઈ ના આવ્યો છું તે દવા દે હું ઓય છું આખી રાતે ઓય રવાન છે હાલો મોનો ના મોનો પણ હાલો કોક છે એટલે હું થયું છે તું હોય કે બેહી રહ્યો તો ભૂંડતા હતા ઘઉં તો અહીં ઉગ્યા નહીં ને હું ખાઈ જતો હોય તું વહવાળા આવ્યો છું ગવાના શંભુજી હું આવ્યો છું કહું છું કીધું ના વહવાળા જ આવ્યો છું એટલે પણ હોય તો કોઈ ખાઈ એવું તો સર નહીં હું ખાવા ભૂંડ આવું હોય કે ને ધૂળ ખાવા આવું હોય કે ને વાત સાચી શંભુજી અમુ તો વધતા એ મોટા માણસ છો ગામમાં મોટા માણસ છો તમે એટલે તમને વાત કરું છું પણ મને તો એ પેલા એમ કહો કે જીગા હું તને બસાઈ લ્યો એમ કહો એટલે જે વાત હોય અત્યારે પડી મેલ ને તારો કાકો કેટલો ખોળા છે તને હમણાંથી થઈને તો પાછો ગમો ખોળવા ગયો છે અને તું અત્યારે ઘેર હેડ શંભુજી બસાઈ લેવું પડે હો મને એટલે જે હોય પણ હું કીધું કે તને હું બસાઈ લે પણ તું અત્યારે ઘેર હેડ પેલો ડોહો રાતનો ઠરી જા એ ઉપરનો મરી જા હા હાર હેડ તાણ હેડ તું હેડ જે હેડ મારા હાથી આગળ થા પેલો આ છોકરોને અત્યારે આ ના સુધરું આ જવાનીનો તમારા અર્જનજી જીગાનું એવું તો હું કોમ ભાઈ જીગો થઈ રહ્યા ના થાય. ખરેખર જીગાનું એટલું ખતરનાક કોમ છે ને કરશનજી જબરજસ્ત કોમ છે. પેતવામાં પડે આમ સીધું નાખ. જીગાઈ ખુ કરી છે હું નહીં થાય પણ અત્યારે હું આદરી ઓલી કાલ જેલે ઓલી કાલ અરે નહીં બોલો આપવાનું છે તાને હું આપવાનું છે નહીં લગ એટલે લગ હું ચાલે કરશનજી એટલે રાતના તો ઊંઘો જો કોમ થઈ ગયો અર્જનજી જો તે જીગો કે જીગો પેલો રે જે કોમ આ રહ્યો જીગો તો જીગા ઓય એટલે હું છે પણ અલા, મૂર્ખાન, કોમ છે મારે આ કોણ વાતો જીગાનું છે એટલે સુધરો કે સુધરો તે હું આ પીવાનું લીધું છે એક દારો આ શંભુજી. કોણ સુધર્યું પણ તમે નહીં સુધરવાના શંભુજી આ મેટર અમારા જીગા બે હોની છે તો એ ખાલી સાઈડમાં જતા રહો હેડો. પણ જીગો અરે હું કેવું છે જીગાને હું કામ કરાવું છું તમારે કયો જીગાને મારે કોઈ કેવું નહીં સમજાવો છે જીગાને. હા સમજાવો તો પણ હું અહીં ઊભો તો સમજાવો શું કેવું છે તમારે એને મારે કોઈ સમજાવો નહીં ખાલી તો એક બાદ જતા રહો હું સમજાઈ દઉં છું. એટલા આમ બસ મોય તોય કોણ પણ આમ સમજાવવા સીધા ઉભા રહો પેલો બળતો ભાગી નાખશો પેલા ડોહાનો લ્યો જે કેવું એ કહી દો જીગાન હું કેવું કોઈ કોમ છે કહી દો. ના જીગાને કોમ નહીં તને ખબર નહીં એટલે પડતી બધા લે. થાપો કેમ મેલે છે લે આ રાય? મારવાની વાત એવી વાત નહીં, સમજાવવાની વાત નહીં સર. મને કયો જે કહેવું એ હું કહું છું નહીં મારવાનું છે આ જીગાને. એટલે સંસ્કાર આલ રે તારા છોકરાને પોપટલાલ મગજ સગ નહીં આ શંભુજી આમ મારો છોકરો તમારા ઉપર હાથ ઉપાડે તો સારું લાગે લે એટલે સારું લાગે એમ કેજો મને. જીગા ના આ સારું લાગે ને જીગાઈ હાથ ઉપાડ્યો છે મારા ઉપર પૂછજો ખાલી. જીગા હું કહીશ લે અર્જનજી હું કહીશ એટલે મૂર્ખા તારા હાથ ઉપાડા લે આ વડીલ ઉપર એટલે આ શંભુજી અને તાણે એ બધું હાથ ઉપર તે હોભળો તાણે મારી વાત એક ભાઈબંધ બંગડીયું કોના માટે હોરીશ બંગડી પહેરવા વાળી જતી રહી ભાઈબંધ બંગડીયું કોના માટે હોરીશ એટલે શું વચ્ચે આવો છો અર્જન કા તમે અલ્યા મગજ સગ નહીં મૂર્ખા
હમણાં વાગી જોત તને ખબર નહીં તું હેને હિસકોણો છે પણ એ તો ગીત ગાતા ગાતા ના આવે સીધા સીધા રસ્તે અડાય. એટલે મારું મોઢું છે ને હું ગીત ગાઉં છું એમાં તને હેનું તને શું થાય છે લે લે અર્ધન કાકા હું કોઈ વધારે કહેતો નહીં, ખોટું મારે કોઈ વગાડ્યું તમે તો. એટલે સારું છું તને ઈ વાગ્યું ઓમ આમને સામને થઈ ગયો હોત ને તને મૂર્ખા હો ગયો ના જડો તને ખબર નહીં લે તઈ અમુક અર્ધન કાકા થોડું વધારે થઈ ગયું તઈ ઘેર જતા રહો વાટી વાટી. કેને વધારે થઈ ગયું છે તમારે શું વધારે થઈ ગયું છે તઈ જતા રહો ને હવે. ખબર પડે છે કે નહીં પડે જી બંધ કરી લે બંધ કરી દીધું હું બંધ કરી એક આ ગીત ગાવાનો તમારે દારૂડિયા વાળો દારૂડિયો ગીત શોભ આવો ગીત હોય ના ગાવાનો. દારૂડિયો ક્યાં નથી છે લે એટલે આ તો ભૂલથી કહેવાય ગયો અર્ધન કાકા. તું દારૂડિયો કીધું ક્યાં નહીં લે પણ ભૂલથી કહેવાય ગયો હવે. તને જવા દે. કીધું કે હું એક તું દારૂડિયો કીધું ક્યાં ખબર છે કે તને હું એક મહિનો થઈ ગયો દારૂ છોડે તું દારૂડિયો શેમ કીધું લે મને પણ અર્ધન કાકા ભૂલથી કહેવાય ગયો હવે જવા દો. ના દારૂડિયો તું શેમ કીધું એમ કે તને ખબર ના પડે લે ખબર ના પડે કે અર્જનજી દારૂ મહિનો થઈ ગયો છોડે કે અર્ધન કાકા હું તો મોટા છો એટલે ઇજ્જત કરું છું. મારા નેના હું નેનો છું એટલે હાથ ના ઉપાડાય મારે. જપી લો હજી. તું હાથ ઉપાડે લે હાથ ઉપાડે એમ કે છે મારા ઓય લે મૂર્ખા ઓય જતો રહ્યો કે લે તું આજે જા શો જઈશ હેડ હાલ ને હાલ તારા ઘેર આવું તું હું હમત તો હું મને ઓ તારી આ જીગા રે વાત ઓમ છે એમ કે તાણ અલ્યા દારૂડિયા તને કોઈ ભોન છે કે નહીં? તું આ છોકરાને તું થાપો મેલી છે લે. દારૂ પીવો છો તમે તમારા માટે પીવો છો કોકના માટે દારૂ પીવો છો તમે? આ છોકરાને તો એ વાટમાં મારો છો લે. પણ મને થાપ મેલી ગયો શંભુજી અલ્યા પણ દારૂ પી પીને તમે જોન જો પડ્યા રહો તો આ છોકરો આમાં આ જવાનીમાં હાર્યા ઉકળતું લોહી છે એ રે હાધું રલે. પણ મને હું લેવા થાપ મેળવી પડે થાપ મેળવી હોય તો એનું પાપ નહીં એનો કાકો એ છે ને બધા છે પણ તમે કોક કરીને તમે પીન કોક આડાવડી બોલ્યા હોય એમાં થાપ મેલી હતા મને એમને કોઈ થાપ મેલા આ મને કેમ કોઈ નહીં મેલતો આ હું એને આ તો હંતાઈ રેલો હતો લઈને આવ્યો છે મને કેમ થાપો ના મેલી આ કરશનજી ને કેમ થાપો ના મેલી એને અલા એમ નહીં પણ શંભુજી એક થાપ મેલી એ રે માણસ ની યાદ છે આ જીગા ચાર થાપો મેલી એ સમ કહેતા નહીં. તાણ હું એમ કહું છું શંભુજી અલ્યા ચાર થાપો તમે આ તો હારો કહેવાય તને એક જ થાપ મેલી ને કે આ તો જો મારા જેવો હોય ને તો તને લમણોમાં ચાર પોસ સોટાળી દે. મૂર્ખાને હું કીધું ને હું છું પણ ક્યાં કરો તો હું ઈ સોટાડો તો અંતમણે પણ કેતું તો મને ઓને તો આખું ગોમ બગાડી આવા ને આવા રહો ને તો આ આખું ઘર તમારું ભેળાઈ જા. અને હું તો વળી કીધું આ ચોક પડી જા ભય પડી જા કુવામાં પડી જા કે હા સિવિલ લઈને આવ્યો મને આટલા ઓછી તાણ અને તમે આમાં દારૂ પીવાનો બંધ કરો અને શું છે કે આ દારૂ તો આપણા માટે નહીં હારો આપણી સમાજનું નોમ ખરાબ થાય છે કરશનજી અને આવા દારૂ લઈ રહ્યો ને તો આપણે કોઈ દાડો લીલા લેર નહીં થાય હેડો આના ઘેર